દુનિયામાં અફરાતફરી મચાવનાર જેફરી એપ્સ્ટીન ફાઇલ્સ પર વિશ્વના ઘણા નેતાઓની ખુરશી ખતરામાં આવી ગઈ છે. અમેરિકાથી યુરોપ સુધી ઘણી સરકારોના વડાઓ માફી માંગી રહ્યા છે, પરંતુ જનતા ભરોસો મૂકવા તૈયાર જ નથી, કેમ કે અમીરોની માનસિકતા આ દસ્તાવેજોથી છતી થઈ ચૂકી છે. ત્યારે આજે આ વિડીયોમાં વાત કરીશું વિશ્વના કયા નેતાઓની ખુરશી ખતરામાં આવી ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજકાલ ઇન્સ્ટાગ્રામની રીલોથી લઈને વોટ્સએપના મેસેજોમાં અને પ્લેટફોર્મ એક્સની ટ્વીટમાં ચારેય તરફ શોષણકારી અને માનવ તસ્કરીમાં જેની મુખ્ય ભૂમિકા હતી તે જેફરી એપ્સ્ટીનની ચર્ચાઓ ચાલી રહી છે. હવે જાણીએ કે વિશ્વના કયા નેતાઓની ખુરશી પર એપ્સ્ટીનના કારણે ખતરો વધી ગયો છે. સૌપ્રથમ વાત કરીએ પીટર મેન્ડલસનની. તો તેઓ યુનાઇટેડ કિંગડમના અમેરિકામાં એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. સાથે તેઓ બ્રિટનની સંસદના ઉપલા ગૃહ એટલે કે હાઉસ ઓફ લોર્ડમાં સદસ્ય પણ રહી ચૂક્યા છે. હવે જેફરી એપ્સ્ટીન સાથેના સંબંધો અને 2008ની નાણાકીય કટોકટી દરમિયાન ગુપ્ત માહિતી લીક કરવાના આરોપોને કારણે હાઉસ ઓફ લોર્ડ્સમાંથી રાજીનામું આપવું પડ્યું છે. સાથે તેમણે લેબર પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે અને હાલમાં તેમની પર ક્રિમિનલ તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે પીટર મેન્ડલસનનો એપ્સ્ટીન દસ્તાવેજોમાં 6000 વખત ઉલ્લેખ છે. સાથે તેઓ બ્રિટનના વર્તમાન વડાપ્રધાન કેર સ્ટાર્મરના નજીકના ગણાય છે, જેનાથી વિરોધીઓએ બ્રિટનના પીએમ કેર સ્ટાર્મરને પણ બરાબરના ઘેર્યા છે. બ્રિટન પરથી જઈએ નોર્વે પર. ત્યાંના ભૂતપૂર્વ પીએમ થોબજોન જેગલેન પર એપ્સ્ટીન ફાઇલ્સના કારણે ભારે વિવાદમાં આવ્યા છે. થોબજોન જેગલેન એ યુરોપના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ રહી ચૂક્યા છે. એપ્સ્ટીનના આઇલેન્ડ પર જવાની યોજના અને રશિયન નેતાઓ સાથે મદદ કરવાના ઇમેલ્સના કારણે ગ્રોસ કરપ્શનના આરોપમાં હાલમાં તેઓ તપાસ હેઠળ છે અને થોબજોન જેગલેનને સંભવિત 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. એપ્સ્ટીન દસ્તાવેજોના કારણે એક બીજું વ્યક્તિત્વ પણ નોર્વેમાં વિવાદોના ચકડોળે ચડ્યું છે. તેમનું નામ છે મોના જુલ, કે જેઓ જોર્ડન અને ઇરાકના ભૂતપૂર્વ એમ્બેસેડર રહી ચૂક્યા છે. તેમના 2 બાળકો માટે જેફરી એપ્સ્ટીને 2019માં મરતા પહેલા 10 મિલિયન જેટલી સંપત્તિ વિલમાં મૂકી હતી, જેના કારણે હવે મોના જુલની તપાસ નોર્વેની ફાઇનાન્શિયલ ક્રાઇમ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી છે. વાત કરીએ ફ્રાન્સની, તો ફ્રાન્સમાં પણ જેફરી એપ્સ્ટીનના દસ્તાવેજોના કારણે ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ફ્રાન્સના ભૂતપૂર્વ કલ્ચર મિનિસ્ટર અને આરબ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટના વડા જેક લેંગ પર એપ્સ્ટીન સાથેના નાણાકીય સંબંધોના કારણે તેઓ તપાસ હેઠળ છે અને તેમણે પણ પોતાનું પદ છોડવું પડ્યું છે. વાત કરીએ હવે અમેરિકાની, તો અમેરિકા તો આ એપ્સ્ટીન વિવાદનું એપિસેન્ટર રહ્યું છે. જ્યારે યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જે 30 લાખ એપ્સ્ટીન દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા, તેમાં ખૂબ મોટી હસ્તીઓ જેમ કે બિલ ગેટ્સના જે ફોટોઝ હતા જેફરી એપ્સ્ટીન સાથેના એ પણ સામે આવ્યા છે અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પણ ફોટોઝ અને વિડીયોઝ આ દસ્તાવેજોમાં સામે આવ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પણ ઘણા ફોટોઝ જેફરી એપ્સ્ટીન સાથે વાયરલ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ જેફરી એપ્સ્ટીનને લઈને ધડાકો કર્યો હતો કે મારી પાસે છુપાવવા માટે કંઈ નથી, મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, મારે જેફરી એપ્સ્ટીન સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ એવી આશામાં ગયા હતા કે તેઓ મને શોધી કાઢશે, પરંતુ તેમને બિલકુલ વિપરીત મળ્યું. મને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં જેફરી એપ્સ્ટીન મારી વિરુદ્ધમાં પડ્યો હતો કે હું છૂટાઈ ન જાઉં અને મને હવે સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની જે હિલેરી ક્લિન્ટન છે, જ્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર એપ્સ્ટીન ફાઇલ્સને લઈને ગંભીર આરોપો લગાવ્યા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ જવાબ હિલેરી ક્લિન્ટનને આપેલો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.